નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજે ધોરણ 1 થી 5ની કચ્છ સ્પેશિયલ ભરતી દિવસ જોઈએ તો આજે 5મો દિવસ છે મિત્રો। તો આજની જે કાંઈ અપડેટ હોય તો આપણે મેળવવાની છે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો, જેથી કરીને આગામી 29 ઓગસ્ટ સુધી આપણે જે કાંઈ કચ્છ ભરતી 1 થી 5ની ચાલે છે તો એની ડેલી જે કાંઈ અપડેટ હોય મિત્રો તો એ તમે પહોંચી જાય મિત્રો। તો મિત્રો, આજ વાત કરીએ તો દિવસ 5ની વાત કરીએ તો કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા ગેરહાજર હતા, તો આપણે કેટેગરી વાઇઝ મિત્રો આપણે એક આંકડો મેળવીએ, જેથી કરીને આગામી જે ઉમેદવારો જવાના છે તો એમને એક માહિતી મળે મિત્રો। તો ઓપનની વાત કરીએ મિત્રો તો ઓપનમાં કુલ જોઈએ 400 ઉમેદવારોમાંથી તો 16 ઉમેદવારોને જનરલ કેટેગરીમાંથી બોલાયા હતા, જેમાંથી હાજરની વાત કરીએ મિત્રો તો 6 ઉમેદવારો હાજર હતા, એટલે કે એમને ઓર્ડર લીધો। એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં જોઈએ તો 67 ઉમેદવારોને બોલાવેલા, જેમાંથી 2 ઉમેદવારોએ ઓર્ડર લીધા છે। એસટીની વાત કરીએ તો એસટીમાં આજે જે કાંઈ 400 ઉમેદવારોને બોલાવેલા એમાં એક પણ એસટી ઉમેદવારો બોલાવેલા નથી, એટલે એમની જગ્યા 0 બતાવી છે મિત્રો। તો હવે એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીમાં કુલ જોઈએ તો 257 ઉમેદવારોને બોલાવેલા। હવે એમાંથી કેટલા ઉમેદવારોએ હાજરી આપી હતી, એટલે કે ઉમેદવારોએ શાળા પસંદગી કે તાલુકો પસંદગી જે કાંઈ સમજો તે કેટલા ઉમેદવારોએ કરી છે, તો કે 203 ઉમેદવારોએ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 50 ઉમેદવારોને બોલાવેલા, જેમાંથી 3 ઉમેદવારો હાજર હતા મિત્રો। તો હવે આજના દિવસે જે કાંઈ જગ્યા ભરાણી છે તેના અંતે જોઈએ તો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા બાકી છે તો એ આપણે બાકી જગ્યાઓ જાણી લઈએ મિત્રો। તો વાત કરીએ તો ઓપનમાં જોઈએ તો હજુ 1144 જગ્યા ખાલી છે મિત્રો। એ આમ જોઈએ તો એ જગ્યા ઓછી ભરાય છે, એનું કારણ છે કે જે જનરલ કેટેગરીનો ક્રાઇટેરિયા છે તો એ ના લીધે ઉમેદવારો તેમાં પસંદગી થતી નથી મિત્રો। હવે ઓપનમાં જોઈએ તો 1144 જગ્યા, એસસીમાં જોઈએ તો 155 જગ્યા બાકી છે મિત્રો, એસટીમાં તો કે 195 જગ્યા બાકી છે હજુ। હવે એસસીબીસીની વાત કરીએ, એસસીબીસીમાં તો કે 316 જગ્યા બાકી છે મિત્રો। એટલે મોટાભાગના ઉમેદવારોનું જોઈએ તો એસસીમાં અને એસસીબીસીમાં આ 2 કેટેગરીમાં ખાસ ઉમેદવારોનું ધ્યાન છે મિત્રો, કારણ કે આ જગ્યામાં ઘણા બધા ઉમેદવારો જગ્યા ઓછી છે અને ઉમેદવારો ઝાઝા છે, એટલે આ ઉમેદવારોને આ 2 કેટેગરીમાં ખાસ ધ્યાન છે મિત્રો। તો એસસીબીસીમાં આજે 22 તારીખથી જોઈએ તો 316 જગ્યા હજુ ખાલી છે મિત્રો। હવે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 238 જગ્યા ખાલી છે મિત્રો। એટલે આમ જોઈએ તો આજે કચ્છ ભરતીનો 5મો દિવસ હતો। હવે આ 5મા દિવસે કુલ જોઈએ તો આ રીતની અપડેટ જોવા મળે છે મિત્રો। એટલે હવે 23 તારીખે અને 24 તારીખે આ 2 દિવસ રજા હોવાથી હવે 25 તારીખે આ કચ્છ ભરતીની પ્રોસેસ થવાની છે મિત્રો। એટલે જે મિત્રો 25 તારીખે જવાના છે તો એમને આ માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો। આશા રાખું કે 29 ઓગસ્ટ સુધી દરેક મિત્રો જે જાય એ ઉમેદવારોને તક મળે અને જિલ્લો પસંદગી કે શાળા પસંદગી તેમને ચોઈસ મળે મિત્રો। તો બસ મિત્રો, આજે રીતે જે કાંઈ અપડેટ આપણી પાસે આવી હતી તો એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો। આગામી પણ લગતી તો તે વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીશું મિત્રો। તો બસ મિત્રો, આજે જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચાડી છે। આશા રાખું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપી દેજો અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરી દેજો। અને આવી જ ટેટાટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહીજો। મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે। જય હિન્દ, જય ભારત મિત્રો।